ગઈકાલના અહંકારના વિષયને આપણે જરા થોડોક વિસ્તૃત જોઈએ. અહંકારનું તાત્પર્ય શું? માત્ર હું જ ને, હું એટલે આઈ એમ સમથિંગ એના જેવું. જ્યાં હું એટલે કે પોતાના હોવાની પ્રબળતા અને દ્રઢતા છે, ત્યાં અહંકાર છે. ફક્ત હુંનો બોધ જ અહંકાર છે. અહંકાર રૂપી હું સદાય કોઈના અસ્તિત્વને પડકાર આપે છે અને પ્રાણી માત્રમાં ઉપસ્થિત પરમાત્માને એક રીતે નકારી દે છે. પોતાની જાતને શાશ્વતને બધું જ માની લેતો હોય છે. અહંકારની સઘનતામાં પરમાત્માની ન્યૂનતાને માની બેસે છે. અહંકારની વિરલતામાં પરમાત્માની સઘનતા જોઈ શકાય છે. બંને સાથે સાથે સંભવ નથી. અહંકારમાં વિવેકનો નાશ થઈ જતો હોય છે. માણસ વિવેક ભૂલે છે ત્યારે એને પોતાને ખબર નથી. અહંકાર એક એની ઉપર પ્રેતાત્માની માફક સવાર થઈને ચડી બેસતો હોય છે. એનું પરિણામ એ કે અહંકારી મનુષ્યની સમ્યક જીવન દ્રષ્ટિ સમાપ્ત થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તો એ સ્વયંને પણ સર્વસ્વ માની બેસતો હોય છે. અહંકારનો પ્રાદુર્ભાવ એ અવિદ્યા છે, અજ્ઞાનથી જ ઉભો થાય છે, અણસમજથી. જે સ્વયં અને સ્વયંની સત્તા આત્મા વચ્ચે એક વિભેદ દિવાલ ખેંચી લે છે, ભેદ પાડતી બંનેની વચ્ચે એક પડદો નાખી દે છે. અહીંથી જ અહંકારનું ઉદ્ગમ સ્થાન શરૂ થઈ જાય છે. આ છે અવિદ્યા. અનિત્યને નિત્ય સમજવું, જે નાશવંત છે, જે ક્ષણભંગુર છે ને સાચું માની લેવું, એનું નામ છે અવિદ્યા. અશુદ્ધને શુદ્ધ સમજવું, પીડાને સુખ અને અનાત્મને આત્મ સમજવું, આ છે અવિદ્યા. ભ્રમ અને અવિવેકનું કારણ એના પ્રભાવથી મનુષ્યનું ચિત્ત અજ્ઞાનના આવરણથી ઢંકાઈ જાય છે, જીવન ભ્રમિત થઈ જાય છે. આવી સ્થિતિમાં માણસની બધી જ સમસ્ત વિચાર શક્તિ ઉલટસુલટ થઈ જાય છે. એને અવિદ્યા કહીએ છીએ અને એ જ અહંકારની માતા જનની છે. જય ભારત.